નમસ્કાર. સમાચાર ડાયરીની અંદર હું વિપુલ શાસ્ત્રી જ્યોતિષાચાર્ય તમામ દર્શકોને આજના રાશિ ભવિષ્યની અંદર સુપ્રભાતમ. જય ગણેશ. આજનું સૌપ્રથમ પંચાંગ 19 ઓગસ્ટ 2026 અને બુધવાર, શ્રાવણ સુદ સાતમ, સ્વાતિ નક્ષત્ર, બ્રહ્મ નામનો યોગ અને કરજ નામનું કરણ. ગરજ કરણ સાથે સાથે તુલા રાશિની અંદર ચંદ્ર મહારાજ ગોચર કરશે. જે 12 રાશિ જેના પર આધાર છે એવા ચંદ્ર મહારાજ તુલા રાશિની અંદર આજે ગોચર કરશે. સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજ છે, જે કર્ક રાશિમાંથી સિંહ રાશિની અંદર પ્રવેશ થઈ ગયો છે. આ હતું આજનું તિથિ, વાર, નક્ષત્ર, યોગ સાથેનું પંચાંગ. આજે જે કોઈ બાળકો જન્મે તેમને જન્મ દિવસની અંદર આજના દિવસે આ અક્ષર ઉપર નામ સાથે ર અને ત અક્ષર ઉપર નામ ઉત્તમ રહે. તુલા રાશિ એમના માટે શ્રેષ્ઠ રહેશે. સાથે સાથે જેનો જન્મદિવસ છે તમામ જાતકોને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. ભગવાન શિવ એમનું આયુષ્ય નિરોગી આપે, નિરોગી રહે, સદાય આનંદમાં રહે, શિવની કૃપા થાય. દિન વિશેષની વાત કરીએ તો બુધવાર એટલે ભગવાન ગણેશજીની ઉપાસના માટે, સાથે વિષ્ણુ ભગવાનની ઉપાસના માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકાય. ગીતાજીના 18 અધ્યાયની અંદર કેવલ મહાત્મા જો વાંચવામાં આવે તો વિષ્ણુ ભગવાનની પણ પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સાથે બ્રાહ્મણને બોલાવી સત્યનારાયણની પૂજા, ગણેશજીનું આજના દિવસે સંકટનાશ સ્તોત્રનો પણ પાઠ કરી. કોઈ બાળકોને વિદ્યા ક્ષેત્રમાં કંઈ પણ અડચણ આવતી હોય, વિદ્યા ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક મન ચંચળતા રહેતું હોય તો સંકટનાશ સ્તોત્રના 1200 પાઠ કરવામાં આવે. વિદ્યાર્થી લભતે વિદ્યાર, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાર, મોક્ષાર્થી લભતે ગણિમ. ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. વિદ્યા ક્ષેત્રમાં ખૂબ આગળ વધે છે. સાથે સાથે જન્મકુંડળીમાં વૈધવ્ય યોગ હોય તેની પણ આજે બુધવારના દિવસે પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. આ દિન વિશેષની અંદર આજે શ્રાવણ માસની આ ઉત્તમ તિથિ એટલે સાતમની તિથિ. શિવના સાનિધ્યમાં જઈ ભગવાનને દૂધ જળ અભિષેક કરજો, બિલીપત્ર અર્પણ કરજો, ધતુરાનું આકડાનું પુષ્પ ભગવાનને અર્પણ કરજો. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શિવ આપની દરેક મનોકામના પૂર્ણ કરે. આજના દિવસે બ્રાહ્મણને બોલાવી લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર સાથે સાથે મહામૃત્યુંજય જપ કરી શકાય છે, અભિષેક કરી શકાય છે, રુદ્રાભિષેક કરી શકાય છે. બિલીપત્ર અર્પણ કરી ભગવાનના સહસ્ત્ર નામનું અર્ચન સાથે સાથે નક્ષત્ર પૂજા પણ કરી શકાય છે. અને ભગવાનનું આ વિશેષ પૂજાની અંદર પાથેશ્વર પૂજાનું પણ બહુ મહત્ત્વ છે, રાત્રિ પૂજાનું પણ બહુ મહત્ત્વ છે. તો અત્યારે મારે પણ પૂજા પાથેશ્વર આખો શ્રાવણ મહિનામાં સવારમાં 5 થી 7ની અંદર ચાલે છે. તો નિત્ય શિવલિંગ પાથેશ્વરનું બનાવી ત્યાં અષ્ટાધ્યાય રુદ્રી દ્વારા હું અભિષેક પૂજન કરાવું છું. આ રીતે નિત્ય પૂજન કરવાથી શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવનું આરાધના માટે શ્રેષ્ઠ પ્રાપ્ત થાય છે. હવે આપણે 12 રાશિ વિશે જોઈએ તો મેષ રાશિથી મીન રાશિ સુધીનું ફળકથન. તો પ્રથમ રાશિ આવે મેષ રાશિ, જેના અક્ષર છે અ લ ઈ. મેષ રાશિનો સ્વામી ભગવાન મંગળ મહારાજ છે. નોકરી ધંધાની નવી જવાબદારી આજના દિવસે મેષ રાશિના જાતકોએ વધશે. આત્મવિશ્વાસમાં વધારો થશે, જવાબદારી અથવા તક મળી શકે છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. સાથે સાથે અનાવશ્યક ખર્ચ ક્યાંક ને ક્યાંક ટાળવો જોઈએ. મેષ રાશિના જાતકોએ આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે સાથે ઉતાવળે બદલે સમજદારીથી નિર્ણય લેજો તો ક્યાંક ને ક્યાંક સારી સફળતા રહેશે. ક્રોધ ઉપર ત્યાગ કરજો. મેષ રાશિના જાતકોએ વાણી ઉપર મીઠાશ રાખશો, ધીરજપૂર્વક કાર્ય કરશો. થોડું ઝડપી કામકાજ તમારી કરવાની જે આવડ છે એના કરતાં પણ થોડું ધીરી ગતિથી કામ કરશો તો એની અંદર સારી સફળતા રહેશે. આપના માટે 2નો અંક એ શ્રેષ્ઠ છે. રંગ આપના માટે લાલ છે. અને મંત્ર શ્રી ગણેશાય નમઃ. ભગવાન ગણેશજીની ઉપાસના કરવી, કારણ કે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી ભગવાન મંગળ છે. તો મંગળના અધિષ્ઠાતુ દેવ ભગવાન ગણેશજી છે, પૃથ્વીના દેવ. તો એની પૂજા કરવાથી આપણા માટે શુભ રહે. રાશિમંડળની બીજી રાશિ એટલે વૃષભ રાશિ, જેના અક્ષર છે બ વ ઉ. વૃષભ રાશિનો સ્વામી ભગવાન શુક્ર મહારાજ છે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે કાર્યક્ષેત્રમાં સ્થિરતા રહેશે.
ધંધાનું અટકેલું કામ ફરી ગતિ પડશે, નવા ગ્રાહકો સાથે સંપર્ક થવાની શક્યતા. વૃષભ રાશિના જાતકોએ ધંધાનું સાથે સાથે નવા કોઈ પણ કાર્ય કરવું હોય તો એની અંદર પણ સારી સફળતા રહે. વૃષભ રાશિના જાતકોએ પરિવારની મદદથી જૂની સમસ્યાનો ઉકેલ આવી શકશે અને મોટું રોકાણ કરતાં પહેલાં યોગ્ય સલાહ લઈ અને કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા રહેશે. આપના માટે 8નો અંક એ શ્રેષ્ઠ છે. રંગ સફેદ એ ઉત્તમ છે. મંત્ર ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ. વૃષભ રાશિના જાતકોએ આ મંત્રનો જપ કરશે તો આપના માટે આજનો દિવસ શુભ મળે, આનંદમય અને સાથે દરેક સંકલ્પ પરિપૂર્ણ થશે. આપનો દિવસ શુભ રહે. જય ગણેશ. રાશિ મંડળની ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ, જેના અક્ષર છે ક સ ઘ. મિથુન રાશિનું સ્વામી ભગવાન બુદ્ધ મહારાજ છે. મિથુન રાશિના જાતકોએ વેપારીઓને નવા સંપર્ક આજના દિવસે ધંધાની અંદર વધી શકે છે. નોકરીમાં નવી જવાબદારી અથવા તક મળશે અને ક્યાંક ને ક્યાંક નવા સોદાથી તમને લાભ થાય. સાથે સાથે આજના દિવસે મિથુન રાશિના વિચારો વગર કોઈ પણ વચન ન આપવું, કોઈ પણ કાર્યમાં વિચારો, પ્લાનિંગ કરો અને કાર્ય કરો તો સફળતા થાય. આળસનો ત્યાગ કરવો જોઈએ અને આજના દિવસે શિવના મંદિરે જઈ અને ભગવાનને સાકર દૂધ સાથે ભગવાનને જળ અભિષેક કરો. સાકર અને દૂધ મિક્સ કરી અને અભિષેક કરો તો આપણા જે કોઈ વ્યવસાયની અંદર પ્રગતિની અંદર સારી સફળતા રહેશે. સાથે સાથે ભગવાનને બિલીપત્ર અર્પણ કરવા અને ભગવાનને આંકડાનું પુષ્પ અર્પણ કરવું. આપના માટે મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. રંગની વાત કરીએ તો કાળો રંગ એ શ્રેષ્ઠ છે. અંકની વાત કરીએ તો આજના માટે 5નો અંક આપણા માટે શ્રેષ્ઠ રહેશે. આપનો દિવસ શુભ રહે. જય ગણેશ. રાશિ મંડળની ચોથી રાશિ એટલે કર્ક રાશિ, જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિનું સ્વામી ભગવાન ચંદ્ર મહારાજ છે. કર્ક રાશિના જાતકોએ આજના દિવસે આવકના નવા રસ્તા ખુલશે. આર્થિક સ્થિતિ દિવસ અનુકૂળ રહેશે. જૂનું પેમેન્ટ મળવાના ક્યાંક ને ક્યાંક શક્યતા. કોઈ પણ તમારો પગાર બાકી હોય, કોઈ પણ લેવડ દેવડની ઉઘરાણી હોય, આજના દિવસે કુળદેવીને એક સરસ મજાનો દીવો કરી અને માતાજીને પ્રાર્થના કરી અને જજો. તમારા કોઈ પણ લેવડ દેવડ બાકી હોય નાણાકીય, એની અંદર ક્યાંક ને ક્યાંક સફળતા રહેશે. વાણી ઉપર મીઠાશ રાખજો, કાર્ય સફળ થશે. આપના માટે રંગની વાત કરીએ તો લીલો રંગ એ શ્રેષ્ઠ છે. અંકની વાત કરીએ તો 9નો અંક એ શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો ઓમ ચંદ્રમસે નમઃ આ મંત્રનો જપ કરવો. કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની 5મી રાશિ એટલે સિંહ રાશિ, જેના અક્ષર છે બ અને ટ. સિંહ રાશિનું સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. સિંહ રાશિના જાતકોએ કાર્યક્ષેત્રમાં નેતૃત્વ ક્ષમતા સામે મળશે. તમારી વાતની મહેનત તમને ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થશે. સિંહ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના વાણી ઉપર મીઠાશ રાખવી, ક્રોધનો ત્યાગ કરવો. પોતાની જાતે જ કરેલી મહેનત ક્યાંક ને ક્યાંક સારી સફળતા અપાવે. સિંહ રાશિના જાતકોએ સૂર્યનારાયણ એમની રાશિના ઈષ્ટદેવ કહેવાય તો સૂર્યની ઉપાસના આપણા માટે શ્રેષ્ઠ છે. અંકની વાત કરીએ તો આપણા માટે 5નો અંગ શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો પીળો રંગ આપણા માટે શ્રેષ્ઠ છે. ઓમ રીમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો. સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની 6ઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ, જેના અક્ષર છે પ ઠ ન. કન્યા રાશિના જાતકોએ તમારી વાતને મહત્વ મળશે. મહેનતનું પરિણામ મળવાની શક્યતા. અધૂરા કામ પૂર્ણ થશે. કાર્યક્ષમતા પ્રસન્નતા થઈ શકશે. કન્યા રાશિના જાતકોએ આજે કોઈ પણ નવું લેવડ દેવડ કરવી હોય તો એની અંદર આજના દિવસે કોઈ પણ નવું વસ્તુ ખરીદવું હોય તો એમાં સારી સફળતા રહે. સાથે સાથે આજે તમારે આવક કરતાં ક્યાંક જાવક થોડીક વધશે, પણ સારા કાર્યની અંદર વધશે. કોઈ પણ તમે સોનું ખરીદવું હોય, આજના દિવસે ઘરની અંદર કોઈ પણ પ્રોપર્ટી જમીન લગતી ખરીદવી હોય તો એની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે. અંકની વાત કરીએ તો 11નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો લીલો રંગ એ શ્રેષ્ઠ છે. અને મંત્રની વાત કરીએ તો ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરવો. કન્યા રાશિના જાતકો આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની 7મી રાશિ એટલે તુલા રાશિ, જેના અક્ષર છે ર અને ત. તુલા રાશિનો સ્વામી શુક્ર મહારાજ છે. ચંદ્ર તુલા રાશિમાં હોવાથી આજના દિવસે તુલા રાશિના જાતકોએ વાણી ઉપર મીઠાશ રાખવી. આત્મવિશ્વાસ વધશે. તમારી રાશિમાં જ્યારે ચંદ્ર હોય ત્યારે તમારું ડેરિંગ પાવર વધતું હોય છે. ક્રોધનો ત્યાગ કરવો જોઈએ.
આજના દિવસે તુલા રાશિના જાતકોએ નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે। આજનો દિવસ ખાસ અનુકૂળ રહી શકશે। તુલા રાશિના જાતકોએ ખાસ તો વડીલોની સેવા કરવી, માતા પિતાની, સાસુ સસરાની સેવા કરજો। આજના દિવસે દીકરો હોય તો પોતાના માતા પિતાની સેવા કરે તો ક્યાંક કાર્યની અંદર સારી સફળતા રહેશે। તમારા સંકલ્પ પરિપૂર્ણ થશે અને વાણી ઉપર મીઠાશ રાખજો। સત્યનો સહારો લેજો, વ્યસનનો ત્યાગ કરજો। શ્રાવણ મહિનો ચાલે છે તો શિવની ઉપાસના બને એટલી કરજો, શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે। આપના માટે અંકની વાત કરીએ તો 10નો અંક એ શ્રેષ્ઠ છે। રંગની વાત કરીએ તો સફેદ રંગ એ શ્રેષ્ઠ છે। મંત્રની વાત કરીએ તો ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો જપ કરજો। તુલા રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે। જય ગણેશ। રાશિમંડળની 8મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના અક્ષર છે ન અને ય। વૃશ્ચિક રાશિનો સ્વામી ભગવાન મંગળ મહારાજ છે। વૃશ્ચિક રાશિના જાતકોએ આજે ધીરજથી કામ લેવું જરૂરી છે। કાર્યક્ષેત્રમાં વિલંબ અથવા નાના અડચણ આવી શકશે। રોકાણ અને મોટી લેવડ દેવડમાં ક્યાંક ને ક્યાંક આજે વૃશ્ચિક રાશિના જાતકોને સારી સફળતા પ્રાપ્ત થશે। ઉતાવળ ન કરવી જોઈએ। લેવડ દેવડમાં ધીરજપૂર્વક કાર્ય કરશો તો એમાં સારી સફળતા રહેશે। વડીલો મિત્રોના સહારો લઈને કાર્ય કરશો તો સફળતા રહેશે। પોતાની જાતે એકલા કોઈ પણ કાર્ય કરશો તો એમાં આજે તમને કાર્યમાં સફળતા નહીં મળે અને પોતાના આળસનો ત્યાગ કરવો જોઈએ। ક્રોધ ઉપર મીઠાશ રાખજો, વાણી ઉપર મીઠાશ રાખજો, ક્રોધનો ત્યાગ કરજો, સારી સફળતા રહેશે। સત્ય ઉપર સહારો લેજો। વૃશ્ચિક રાશિના જાતકોએ અંકની વાત કરીએ તો આપણા માટે 8નો અંક એ શ્રેષ્ઠ છે। મંત્રની વાત કરીએ તો ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો જેટલો જપ કરો એટલે આપણા માટે શ્રેષ્ઠ છે। લાલ રંગ એ આપણા માટે ઉત્તમ છે। આપનો દિવસ શુભમય રહે, આનંદમય રહે। જય ગણેશ। રાશિમંડળની 9મી રાશિ એટલે ધનરાશિ, જેના અક્ષર છે ભ ધનરાશિનો સ્વામી ગુરુ મહારાજ છે। ધનરાશિના જાતકોએ ભાગ્યનો સાથ આજે મળી શકશે। નોકરી ધંધામાં આગળ વધવાની એક તક મળશે। પ્રવાસ, શિક્ષણ અથવા બહારના ક્યાંય પણ જવાના સારા યોગ, યાત્રા પ્રવાસથી આજે તમને સારી સફળતા રહે। સંપર્કથી લાભ થઈ શકે અને સાથે સાથે ધનરાશિના જાતકોએ આજના દિવસે કોઈ પણ કોર્ટ કચેરીનું કામ હોય તો એની અંદર સારી સફળતા થાય। વિદેશ કોઈ રહેતા હોય એના સંપર્ક દ્વારા પણ કોઈ કામ કરવાનું હોય તો એની અંદર પણ સારી સફળતા થાય। શેર બજારમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ। નવું કોઈ ખરીદી કરવાની હોય તો એની અંદર સફળતા પ્રાપ્ત થશે। આપણા માટે 4નો અંક શ્રેષ્ઠ છે। કેસરી રંગ એ ઉત્તમ છે। મંત્રની વાત કરીએ ઓમ મહારુદ્રાય નમઃ ધનરાશિના જાતકોએ આ મંત્રનો જપ કરશે તો આપણા માટે શ્રેષ્ઠ રહેશે। જય ગણેશ। રાશિમંડળની 10મી રાશિ એટલે મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ। મકર રાશિના જાતકોએ નોકરી ધંધામાં આગળ વધવાની એક તક મળશે। પ્રવાસ, શિક્ષણની બાબત હોય, કોઈ પણને ભણાવવાનો હોય, કોઈ વિદ્યાર્થીઓને આજના દિવસે વિદ્યાનું દાન કરવું હોય, કોઈ પુસ્તકનું દાન કરવું હોય, આજના દિવસે કોઈ ગુરુ મંત્ર આપવાનો હોય તો ભગવાનની કૃપાથી આજના દિવસે તમને એની અંદર સારી સફળતા રહેશે। અને વિદ્યાર્થીની અંદર આજના દિવસે કોઈ પણ પરીક્ષાલક્ષી કામકાજ હોય તો એમાં સારી સફળતા પ્રાપ્ત થશે। આગળ વધી શકાશે। સાથે સાથે કાર્યક્ષેત્રમાં આજના દિવસે વધી શકાશે। મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થશે। તમે જે મહેનત કરશો એ પ્રમાણે કાર્ય તમને સારી સફળતા રહેશે। મકર રાશિના જાતકોએ આજના દિવસે ખાસ પોતાનો ઈગો અને અભિમાનનો ત્યાગ કરવો જોઈએ। બને ત્યાં સુધી રોજ માટે સત્ય ઉપર ચાલો। પોતાનો અભિમાન, કામ, ક્રોધ, લોભનો ત્યાગ કરો અને પોતાનું કામ પોતાની જાતે કરો તો એની અંદર સારી સફળતા રહેશે। આપના માટે 12નો અંક શ્રેષ્ઠ છે। મંત્રની વાત કરીએ તો ઓમ અઘોરાય નમઃ, ઓમ અઘોરાય નમઃ મંત્રનો જપ કરવો। અઘોર ભગવાન એટલે શિવનું સ્વરૂપ છે। સાથે સાથે રંગની વાત કરીએ તો આપના માટે પીળો રંગ એ શ્રેષ્ઠ છે। આપનો દિવસ શુભ રહેશે। જય ગણેશ। રાશિમંડળની 11મી રાશિ એટલે કુંભ રાશિ, જેના અક્ષર છે ગ સ સ। કુંભ રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ છે। ધંધામાં નવા સંપર્કો, ભાગીદારીથી લાભ થાય। નવી યોજનામાં શરૂઆત કરવા માટે દિવસ સારો રહેશે। નોકરીમાં બદલાવ અથવા નવી તક આવવાનો એક સારો યોગ બની રહ્યો છે। ક્યાંક ને ક્યાંક આજે તમને સારી સફળતા પ્રાપ્ત થાય। સાથે સાથે નવી તક પ્રાપ્ત થશે। કુંભ રાશિના જાતકોએ આજના દિવસે મિત્રો દ્વારા, કોઈ પણ તમારા વડીલો દ્વારા
આજે સલાહ લઈ આશીર્વાદ લઈને કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા રહેશે। નવી યોજના શરૂ કરવા માટે દિવસ સારો છે। નવી નોકરીમાં બદલાવ પણ આજના દિવસે આવી શકે। ધંધામાં નવા સંપર્કો દ્વારા સારી સફળતા રહેશે। અંકની વાત કરીએ તો આપણા માટે 7નો અંક એ શ્રેષ્ઠ છે। રંગની વાત કરીએ તો કાળો રંગ એ આપણા માટે ઉત્તમ રહેશે। મંત્રની વાત કરીએ તો આજના દિવસે ઓમ મહારુદ્રાય નમઃ શિવનું આરાધના કરો તો શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય અને જીવનમાં રહેલા બધા સંકલ્પ પરિપૂર્ણ થાય। આજનો દિવસ આપનો શુભમય આનંદમય રહેશે। જય ગણેશ। રાશિ મંડળની અંતિમ રાશિ એટલે મીન રાશિ, જેના અક્ષર છે દ ચ જ થ। મીન રાશિનો સ્વામી ભગવાન ગુરુ મહારાજ છે। મીન રાશિના જાતકોએ આજે ધીરજ રાખવાથી અટકેલા કાર્ય પૂર્ણ થાય। ધીરેથી કામ કરવું જોઈએ, શાંત સ્વભાવથી કામ કરવું જોઈએ। મનને શાંત રાખીને કાર્ય કરશો। નાણાકીય નિર્ણય લેતા પહેલાં કોઈપણ કાર્યની અંદર આગળ વધવું, એના માટે ધીરજ રાખી અને કાર્ય કરશો અને લેતા પહેલાં 2 વખત વિચારવું જોઈએ। કોઈપણ નાણાં કોઈને આલવા હોય અથવા કોઈપણ તમારે લોન લેવાની હોય તો વિચારી અને આપણાથી જેટલું કામ થાય એ પ્રમાણે લોન લેવી જોઈએ। પછી ખોટું ચિંતા થાય એવું કોઈ કાર્ય કરવું જોઈએ નહીં। કોઈ બીજાનું જોઈ અને આપણું ક્યારેય પણ બીજા વ્યક્તિનું કોઈપણની કોપી કરવી જોઈએ નહીં। આપણામાં જેટલું જે સગવડતા હોય, આપણા જોડે જેટલો વ્યવહાર હોય એ પ્રમાણે વ્યવહાર કરવો, જેથી ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન ન થાય। સાથે સાથે ભાગીદારીની કાર્યની અંદર સફળતા રહેશે। નોકરીમાં આજના દિવસે પણ સારી સફળતા રહેશે। મીન રાશિના જાતકોએ આજના દિવસે લગ્નની કોઈ પણ અડચણ હોય તો એની અંદર ભગવાન ગણેશજીની ઉપાસના કરશો તો ઓમ ગણેશાય નમઃ તો તમારા લગ્ન બાબતના કોઈ પણ અટકેલા કાર્ય પૂર્ણ થશે। આપના માટે 12નો અંક એ શ્રેષ્ઠ છે। રંગની વાત કરીએ તો પીળો રંગ એ શ્રેષ્ઠ છે। અને મંત્રની વાત કરીએ તો આજના દિવસે ઓમ નમઃ શિવાય ભગવાન શિવની જેટલી આરાધના કરશો એટલું સફળતા પ્રાપ્ત થશે। આ હતું મેષ રાશિથી મીન રાશિ સુધીનું ફળકથન। 12 રાશિનું ફળકથન આપણે નિત્ય દૈનિક પંચાંગ સાથે દિન વિશેષ સાથે કહેતા હોય છે। સમાચાર ડાયરીની અંદર વિશેષ રજૂઆતની અંદર વિપુલ શાસ્ત્રી જન્માક્ષરને લગતા, હસ્તરેખાને લગતા આપણે હસ્તરેખા પણ જોઈ શકતા હોઈએ છીએ। સાથે સાથે તમારી પ્રશ્ન કુંડળી, કદાચ કોઈને જન્મ તારીખ ન હોય, સમય ના હોય તો એ પ્રશ્ન કુંડળી દ્વારા પણ આપણે તમારો નામ ઉપરથી અમે પ્રશ્ન કુંડળી દ્વારા પણ આપણે માર્ગદર્શન આપી શકશું। સાથે વાસ્તુ કોઈપણ ભૂમિની અંદર, મકાનની અંદર તમે કઈ દિશાથી આપણને સારી શ્રેષ્ઠ રહે, કયા દિશાની અંદર મંદિર રાખવું, કયા દિશાની અંદર ભગવાનનું સ્થાન આપવું, બેડ ક્યાં રાખવો, એ પણ અમે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બતાવીએ છીએ। તો મારો સંપર્ક 99-242-75-782 સમાચાર ડાયરીની અંદર આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો। તમારા સચોટ માર્ગદર્શન તમને પ્રાપ્ત થશે અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવાથી સારી સફળતા થાય છે। આજે આપજો અમને રજા। કાલે પાછા આ જ દૈનિક પંચાંગની અંદર આપણે મળીશું। જય ગણેશ।